પડી જા મેં કીધું 100 પડી ગયા તમે ઊભા કરવા ન આવતા પડી નહીં જા આ તો એકડો ઘૂંટણો છે હજી 100 ઉધી એકડી બાકી છે આપણે જોવા જો કેટલા પોય છે ત્યાં જોઈએ સારું હોય તો જઈએ ત્યાં ચલો તાર બાઈક લઈને જઈએ હા ચલો બે જાવ લેવડો સી બાજુ ખા આ બાજુ હા કા દી આવ હા હે આવ્યો આવ યો ઉલા પડ્યા બાજુ તો મકોન ઈટની વાત હતી વાયલી મકોન અરે જોઈ લ્યો બતાવો તો ખરા પણ હા જાઓ ચાલો આ મકોન જોઈ લ્યો બરોબર હમણાં જ બનાવી લાગે સારું બનાવ્યું કની કી દિવાલ લીધી 14 ની કોઈ 12 ની કોઈ ના 9 ની પાર્ટીશન બધું કમ્પ્લીટ જોઈ લો સંડા બાથરૂમ બનાવી સંડા ખાલી બનાવવાનું એટલે ખાલી મકાન એટલું આપવાનું છે ને હા આપણી વસ્તુ નહીં ના વસ્તુ અલગ છે બરાબર સંડા બાથરૂમ બનાવવાનું બાથરૂમ બનાવ્યું ખાલી સંડા બનાવવાનું બાથરૂમ તો સંડા આ બાથરૂમ વોચ પર સાથે ને બધું બનાવેલું બરાબર સારું સગવડ તો સારી મકાન તો સારું હો શું કિંમત તો કરીએ લેવું હોય તમારે કરીએ કિંમત તો લેવા ભાઈ લેવા થાય ક્યાં લાખ રૂપિયા મિલે આવો કરીએ મારા હારો છોકરો વાળા નહીં દેતો વેચી મારું તો બહુ કેવા હતા કિંમત તો બધા મુખવાડી એટલે વેચી કરો કેટલા પોહા તમે બોલો તમારે લેવું હોય પણ મને બોલો 3 લાખ હું તમને પછી ફોન કરું પૂછવું પડે મારે પૂછીને તમને ફોન કરું તો મારો નંબર આપી દઉં નંબર તમારો હા મારા પાસે તો વાંધો નહીં તો ફોન કરજો હા હું હજી ફોન કરું તમને બરાબર પિન્ટુભાઈ બોર્ડ ઉપર આવજો બોર્ડ ઉપર પછી ગોઠવીએ પિન્ટુભાઈ અમારે તમે આપજો તો અમારે કહી દે તમે જીએ ચા પાણી કરવી તો બેહો તો મીકાઓ તો બૈરો ઘેર નહીં તો જો બૈરો જે ખેતરમાં ચલો બંદુ બંદુ કરો તો ભાઈ ગલ્લે હેડો પેલા અમારા આશાના ગલ્લે આવજો જય માતા પકા ભાઈ આ પેલા મકવાન ના આયા હતા તે ઘરાક આયા હતા તે અમારે મકવાન વેચવાનું મારા વેચવાનું હતું પણ ઘરનો ના પાડી તે અમારે વેચવાનું તો વેચવાનું હોય તો ભાવ પેલા ફોન કરું ભાઈ લાવ હું કરી ફોન કરી લેજો નંબર લગાવો પિન્ટુભાઈ ગમે થાય બરાબર મકાન લાવજો હા હું પેલા પરકોશભાઈ વચ્ચી છે ને ઈવન પાણી તમારું કમ્પ્લીટ ગોઠવાઈ લેવાય છે તો હું તમને દલાલી આપી પણ મકાનનું વ્યવસ્થા માર કરાવી પ્રકાશભાઈ પાસે કરાવી ચલો પ્રકાશભાઈ પાસે જી આપણે ને મળીએ પ્રકાશજી મકાન લેવા પ્રકાશભાઈ આવો આ પેલી તમે કોક મકાનની વાત કરી હતી ત્યાં આ દિનેશભાઈ લઈને આવ્યો હું ઓહ મારા એ મકાન સારું જે તમને કીધું ને હાલવાનું એ બૈરો ના પાડી ગયા એટલે બીજો એક ભાર છે મકાનની તે જોઈ આવીએ સારું હોય તે તમે તો પતી જાય એવું નાવરે તમને હેડો દેખાડવા લઈ જોઈ રહી ઉભા ફોન કરી દો એટલે કરી દેજો ફોન હેલો હા કાળુભાઈ ઘેર હો હા તો પેલું મકાનનું તમે કહેતા તમે જોવા આવીએ હો એ ઘેર રહેજો એ સારું હેડો ના ના હાલ જ નહીં કરીએ એટલું આ મારા હગા હે એટલું ગોઠવી આપજો તમે લેડો આ તો પછી પાડી આલું તમારી 6000 રૂપિયા લેવાય તમને આલે પણ આટલું હા એ તો વાંધો નહીં કરી આલું હેડો મારા મકાનની જરૂર ના ના કરિયાલું હેડો તો દબાઈ કેજો તમે હાલ હેડો પેલા ભાઈ પાસે નોકરી જાય પાછો હા તો ના જીઈએ આપણે હા હેડો દિનેશભાઈ જોઈ જી હાલ હેડો બૂટ બૂટ પહેરો
કામ પતી જાય કામ પતી હાલું ભાઈ જેમ છો આ રહ્યું મકાન જોઈ ગયો ના દિનેશભાઈ આલો આવો જોઈએ આ મકાન આખી મકાન જોઈ લે બે પણ શાંતિ બેહો પાણી લાવ પાણી પાણી એટલે બુરો પાણી પાણી બુરો મકાન જોઈએ તમારું મકાન ના ભાઈ કાળું ભાઈ પંકજભાઈ ગોઠવાડો કિંમત રાશિ કિંમતનું કાઢીએ તમને પેલું જોઈ લો તમને ગમે છે ભાઈ આપણો મારી વાત હા પેલા મકાન જોઈએ આપણે જોઈ થોડી ઘણી સંદા બાજુ જોવું પડશે કે આપણે અને આપણે જોઈ લો. જોવું પડશે ને જોઈ લો ભાઈ દેખા દે તમારું આ મકાન ખબર આ પાછળ રહોલું બરોબર ચલો બધું સારું હાલો પછી કરી પાછું તમને ગમે ભાઈ આગળ વિચારીએ ભાઈ મેં પીટીભાઈ કીધું જ છે બરાબર મકાન સારું તો રાખવાનું છે કારણ કે બહુ તકલીફ પડે મકાન માટે શું કિંમત રાખીએ કીધું હા એ તો કરીએ તો તમને બોલો ગમે મકાન તો ભરી 2 લાખ રૂપિયા કેવું હોય એમનું 2 લાખ કઈ ઓહો તો પછી બોલ કરી દઈએ દિનેશભાઈ પૂછી લો અરે બરાબર પૂછી લો ભાઈ એ કરી કાઢીએ તો ભાઈ પછી આવો તો ગમી હોય તો તમારે 2 લાખ રૂપિયા કહીએ રાજ તમે કેટલા બધી કોશિશ કરો બ્રધર પાછળ બે મળ્યા તો હાલો એટલામાં ગોઠવીએ તો મેળાઈ ગઈ ગયા પછી બીજા તમને બસ પ્રકાશભાઈ ગોઠવજો ને 2 લાખ રૂપિયા કહી દીજે તો 2 લાખ નો બિલ ના પડે ઘર હું પૂછી દઉં એમ ભાઈ હા તમારું જોયું બધો આપો જોયું તે કેસી આલ દે ચાલશે દિનેશભાઈ ચાલશે ના બોલ ઉપર જવાનો લખી દે આપણે હેલો 10 કરો હું દસ્તા કોણ પડે ને ભાઈ કોઈ ચેક તો ભાઈ કરીએ ચેક ગૂગલ ચેક બુક આપી દઉં છું બરાબર આલી દો તો નહીં પછી આપણે હા એ તો કરી કશું ચેક વાંધો તમે બતાવી દેજો કશું વાંધો નહીં આ તમને ચેક આલે 2 લાખ ચેક બુક હાથવી રાખજો પછી મને હા. પૈસા કે ભરજો ને તો ભરતી હા, ઓકે અને દસ્તા ચાર કર્યા છો રક્ષા ચલો ભાઈ કરીએ એનું કરો તો હાથ કરી દો ના ના પછી ખાલી આ બધું લઈને આવે પછી આપણે કરશું દસ્તા કરી દઈએ સાઈડ સિક્કા ખાલી કરવાના આ તમારે ભાઈ કરવા કહી દેવું બેટા તમારા પાનમાં હાલો કઈ જાય છે હળો આપણે દસ્તા કરી એટલે પાકું થઈ જાય બીજું કઈ મમ્મી જેવું પગાર છે આ કે કોઈ આખું પાછું બોલાવી હવે સહી ટીકા કરાવી દે હા, તું કરાવ. વાત પતી જાય ચિંતા ના કરશો આપણે ઠંડુ ઠંડુ લઈ આવો મહેમાન એ મહેમાન આવ્યા ઠંડુ ઠંડુ લઈ આવજો એ જજમલા જો પકડ આશીર્વાદ લેતા આવો. અમારી વાત સાંભળો. આલા માણસ જો કારો કહીએ ને હા કાળુ ભાઈ તો કારા બી બોલાવો લો કાકો સહી કરી દો તમે કંકુટર માટે વેકુટર માણો તમે સહી કરો દીદી જા ને અરે કર આટલું ખાલી લખી દો એ કરી દો તમારે બે ફોટા મને આપજો બરોબર એટલો ચટાડી સાક્ષી પે તમારે ફોટા પર સહી કરો એ બહુ સાક્ષી જરૂર હોય યાર સાક્ષી વગર ના ચાલે આ તો પહેલા કરે કાઢો તો? આ પાકું દસ્તાર કહેવાય દસ્તાર નું ના ચાલે કરી દો
ચલો દસ્તા થઈ ગયું બરોબર હા દસ્તાના 10,000 રૂપિયા એ તો એવું પડી છે તો કરશું નહીં આલી જ જાવ કરી જાવ હા એ તો કરીએ બધું યાર તો ચેક બેક બતાવી દો પછી બધું કરીએ એ તો એમ નહીં કે તો હું દસ્તા તો વકીલ બાકી રાખે જ નહીં વકીલ હા તમે આલો પછી ચેક બેઠા રહો તમને પછી હા, ચાલો. આલી દઈએ આ કામ કીધું કે હું નેદું એ કરી દે. બધું મંગાવી દઈએ અને કરો હોટલે આપણે હા કોઈ ઘેર નહીં લઈ જાઓ ચલો ચાલો તાને પછી